તો સમાચારમાં આગળ વાત કરીએ તો હાલ ખેડાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ખેડાના માતરમાં દારૂ અને કપ સિરપના વેપલાનો વિડિયો વાયરલ થયો છે। દિવાળી સમયમાં તાલુકામાં દારૂનો વેપલો ચાલી રહ્યો છે, ત્યારે વાયરલ વિડિયો નધનપુરનું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। આ વિડિયો સોશિયલ મીડિયામાં પૂરઝડપે વાયરલ થઈ રહ્યો છે। અગાઉ પણ ભાજપના પૂર્વ ધારાસભ્યએ અનેક આક્ષેપો કર્યા હતા, ત્યારે તાલુકામાં વિદેશી દારૂ વેચતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ વિડિયો સોશિયલ મીડિયામાં પૂરઝડપે વાયરલ થઈ રહ્યો છે। વિડિયો વાયરલ થતાં જ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। 2 વર્ષ પહેલા પણ સિરપના કારણે 5 થી 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, ત્યારે વાયરલ વિડિયો નધનપુરના હોવાની પણ આ પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। અગાઉ પણ ભાજપના પૂર્વ ધારાસભ્યએ અનેક આક્ષેપો કર્યા હતા અને હવે આ વિડિયો સોશિયલ મીડિયામાં પૂરઝડપે વાયરલ થઈ રહ્યો છે, ત્યારે તાલુકામાં વિદેશી દારૂ વેચાતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા। તો હાલ પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। માતરમાં દારૂ અને કપ સિરપનો વિડિયો જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। દિવાળીના સમયમાં દારૂનો વેપલો ચલાવવામાં આવી રહ્યો હતો અને આ વાયરલ વિડિયો નદનપુરના હોવાનું પણ પ્રાથમિક વિગતો સામે આવી છે। તો સંવાદદાતા ભાવેશ શર્મા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી ભાવેશ, તાલુકામાં જે વિદેશી દારૂનો વેપલો છે અને હવે વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, ત્યારે પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે, શું વધુ વિગત? જી, ચોક્કસ વાત કરવા માંગુ છું તો ખેડા જિલ્લાના માતર તાલુકામાં ખુલ્લેઆમ વિદેશી દારૂ કપ સિરપના જે વેપલાનો વિડીયો વાયરલ થયો છે, એ વિડીયોના અનેકો સવાલ પોલીસ પર ઊભા થઈ રહ્યા છે। વાયરલ જે વિડીયો છે તે નદનપુરાનો હોવાનું પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું છે। દિવાળીના સમયે જ્યારે વિદેશી દારૂ અને કપ સિરપનો જે વેપલો માતર તાલુકામાં ખુલ્લેઆમ ચાલી રહ્યો છે, જેને લઈને અત્યારે પોલીસો ઉપર અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે। અગાઉ પણ ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ જે માતર તાલુકામાં ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચાતો હતો તેની પર આક્ષેપો કરી ચૂક્યા છે, પરંતુ ક્યાંય જોવા જઈએ તો પોલીસની આંખ ખુલ્લી ના હોય તેવું અત્યારે વર્તાઈ રહ્યું છે। વિડીયો વાયરલ થતા લીંબાસી પોલીસ ઉપર નિષ્ક્રિયતાના સવાલો પણ ઉઠ્યા છે। 2 વર્ષ પહેલા સિરપ કાંડમાં ખેડા જિલ્લાના 5 થી 6 લોકોના મૃત્યુ પણ થયા હતા, જેને લઈને અત્યારે પોલીસ ઉપર ખેડા જિલ્લામાં અનેકો સવાલ ઉઠી રહ્યા છે। ખુલ્લેઆમ દારૂ અને સિરપના જે લોકો પી રહ્યા છે, ખુલ્લેઆમ પોલીસનો કોઈ પણ ભય નહીં રહ્યો હોય તેવું અત્યારે વર્તાઈ રહ્યું છે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે પ્રકારે અગાઉ પણ ભાજપના પૂર્વ ધારાસભ્યએ આક્ષેપ કર્યા હતા અને હવે આ વિડીયો પણ પૂરઝડપે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ત્યારે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।